કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો આજે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ આપણે સમજીશું. તો પહેલાં તો આપણે એની વ્યાખ્યા સમજીએ. તો વ્યાખ્યા શું કહે છે કે પૂર્ણ સંખ્યાઓ એટલે શું? કે 0, 1, 2, 3 થી લઈને અનંત સુધીની સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે. બરાબર? તો પૂર્ણ સંખ્યા એટલે શું? જે સંખ્યાઓ શૂન્યથી શરૂઆત થાય અને ક્યાં સુધી જાય? અનંત સુધીની સંખ્યા. એ સંખ્યાને શું કહેવાય? પૂર્ણ સંખ્યા. બરાબર? તો આમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવે? તો શૂન્ય છે. શૂન્ય જે છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા. મિત્રો, હવે પૂર્ણ સંખ્યામાં બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય. તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું? 1, 2, 3 થી લઈને અનંત સુધીની સંખ્યા હોય એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. તો આ બધી સંખ્યા શું આવેલી છે? પૂર્ણ સંખ્યામાં આવેલી છે. એટલે જ કહી શકાય કે બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ શામાં થયેલો હોય છે? પૂર્ણ સંખ્યા. અને પૂર્ણ સંખ્યા કેમ કહેવાય છે આને? કારણ કે આને શૂન્ય આવે છે. બરાબર? પ્રાકૃતિક સંખ્યામાં ખાલી ખૂટે છે શૂન્ય. એટલા માટે જ આને લીધે એને શું નામ આપ્યું છે? પૂર્ણ સંખ્યા. ચલો હવે આપણે સ્વાધ્યાય 2.1 નો પહેલો પ્રશ્ન જોઈશું. તો પહેલો પ્રશ્ન શું કહે છે? 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. મિત્રો પછી કે તો પછી કરે તો આપણે શું ઉમેરવાનું? જ્યારે પણ એના પછીની સંખ્યા શોધવી હોય તો આપણે 1 ઉમેરવાનું. બરાબર? અને પહેલાંની કીધી હોય તો આપણે શું કરવાનું? 1 બાદ કરવાનું. તો અહીંયા પછી કીધું છે તો આપણે શું કરશું? 10,999માં 1 ઉમેર્યું તો કેટલા આવે? 11,000. તો આ શું થઈ? આ પહેલી પ્રાકૃતિક સંખ્યા. 10,999 પછી આવતી પહેલી પ્રાકૃતિક સંખ્યા કઈ? 11,000. હવે 11,000માં 1 ઉમેરશું તો શું આવે? એના પછીની પ્રાકૃતિક સંખ્યા એટલે કે 11,001. અને 11,001માં 1 ઉમેરીશું તો આવશે 11,002. તો 10,999 પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા 11,000, 11,001 અને 11,002 છે મિત્રો. તો આપણે વાક્યમાં પણ લખશું 10,999 પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 11,000, 11,001 અને 11,002. ચલો પ્રશ્ન 2. 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો. અહીંયા શું કીધું છે મિત્રો? કે પહેલા કીધું છે. આગળના પ્રશ્નમાં શું હતું? પછી. પહેલા પણ જ્યારે કરે આપણે શું કરવાનું? 1 બાદ કરવાનું. જે સંખ્યામાંથી શું કરવાનું? 1 બાદ કરવાનું જ્યારે પહેલા કે. તો આપણે 10,001માંથી આપણે 1 બાદ કરીએ તો કેટલા આવે? 10,000. બરાબર? હવે 3 શોધવાની છે તો આપણે 1 જ થઈ. બીજી શોધવી હોય તો આપણે શું કરવું પડે? 10,000માંથી ફરી 1 બાદ કરશું તો 9,999. બીજી થઈ. હવે 9,999માંથી ફરી 1 બાદ કરીએ તો કેટલા મળે? 9,998. તો 10,001 પહેલાં આવતી 3 પૂર્ણ સંખ્યાઓ કઈ છે? 10,000, 9,999 અને 9,998. બરાબર? આ જ આપણે વાક્યમાં લખીએ કે 10,001 પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ 10,000 છે, 9,999 અને 9,998 છે. ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? મિત્રો હમણાં જ જોયું તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવે? 0 આવે. બરાબર? હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? કેટલી છે? બરાબર? 32 અને 53 આપણે ગણીનું પણ કરી શકીએ પણ આપણે એકદમ શોર્ટમાં કરવાનું છે. તો આપણે શું કરશું? બંને વચ્ચે કીધું તો આપણે શું કરશું? તફાવત લઈ લઈએ. 53 માઇનસ 32 તો કેટલો આવશે? 21. પણ આપણે શું વચ્ચે કીધું તો આપણે શું એના માટે એક માઇનસ કરવું પડશે. તો 21માંથી 1 બાદ કરીએ તો શું મળ્યા? 20 મળ્યા. બરાબર? તો 32 અને 53 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા આવેલી હોય છે? 20 પૂર્ણ સંખ્યાઓ આવેલી હોય છે. ખ્યાલ આવે મિત્રો? ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ચલો પ્રશ્ન 5. નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા શોધો. પછી કીધું છે. બરાબર? પહેલાં કીધું હોય તો -1 કરવાનું અને પછી કીધું હોય તો +1 એટલે +1 કરવાનું. અને જો પહેલાં કીધું હોય તો આપણે શું કરશું? -1 કરવાનું. પણ પછી કીધું છે તો આપણે 1 ઉમેરવાનું. તો અહીંયા જે સંખ્યા છે એમાં આપણે 1 ઉમેરશું. બરાબર? તો આપણે ઉમેરશું તો કેટલા મળે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. તો 24,40,000
40,702, કારણ કે 1 ઉમેરીએ તો અહીંયા 2 થઈ જશે, તો 24,40,702 મળે. ચલો બીજી જે સંખ્યા છે એમાં આપણે જોઈએ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. તો 1,199,માં આપણે 1 ઉમેરીએ તો એના પછીની સંખ્યા મળે. તો કઈ મળે? 1,02,000, કારણ કે 199માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 200. તો 1,02,000 મળે. બરાબર. તો 1 ઉમેરીએ તો કેટલા થાય? જો તો અહીંયા શું આવશે? 11 લાખ આવે. 1 ઉમેરીએ તમે સરવાળો કરશો એક સાથે તો શું મળે? 11 લાખ. ચલો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. તો 23,45,670માં એના પછીની સંખ્યા શોધવી હોય તો આપણે શું ઉમેરવું પડે? 1. અને 1 ઉમેરતા શું જવાબ મળે છે? 23,45,671. જો તમને આ સરવાળો ડાયરેક્ટ ના આવડે તો આપણે સાઈડમાં પણ તમે કરી શકો મિત્રો. બરાબર. ચલો હવે પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 6, નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા જણાવો. એના પહેલાંની કીધું છે. બરાબર બાળકો, જ્યારે પણ પહેલાંની કહે તો મેં તમને કીધું બાળકો શું કરવાનું? -1 કરવાનું. બરાબર. અને જો પછીની કહે તો શું કરવાનું? +1 કરવાનું. બરાબર. તો પહેલાંની કીધું છે તો આપણે શું કરશું? -1. તો 94માંથી 1 બાદ કરીએ તો કેટલા રહે? 93. બરાબર. પછી એવી રીતે 10,000માંથી 1 બાદ કરીએ તો કેટલા આવે? 9,999. પછી 2,08,090માંથી 1 બાદ કરે તો 90માંથી 1 બાદ કરો તો શું આવે? 89. તો 2,08,089 થાય. બરાબર. એના પહેલાંની સંખ્યા. હવે 76,54,321 પહેલાં કઈ સંખ્યા આવે? આપણે શું કરવું પડે? 1 બાદ કરવું પડે. તો 21માંથી 1 બાદ કરીએ તો શું આવે? 20. તો શું જવાબ આવે? 76,54,320 આવે. તો આની પહેલાં શું આવે? 76,54,320. બરાબર. તો હંમેશા પહેલાંની સંખ્યા શોધવી હોય તો શું કરવું પડે? -1. અને પછીની હોય તો શું કરવું પડે? +1. ચલો હવે પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7, નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખાઓ ઉપર કઈ સંખ્યા ડાબી બાજુએ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુએ આવશે તે જણાવો, તથા તેમની વચ્ચે કયા ચિહ્નો આવશે? થી નાનું કે થી મોટું ઉપયોગ થશે તે જણાવો. તો જે આ સંખ્યા, આ જે ચિહ્ન છે શું આવે? થી નાનું. બરાબર. થી નાનું. અને આ જે ચિહ્ન આવે થી ના કરતાં મોટું. ને આ શું આવે? ના કરતાં નાનું. ને આ ના કરતાં મોટું. બરાબર. આ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. તો જે હંમેશા જો 530 અને 503, તો જો 530 એ મોટા છે તો શું કયું ચિહ્ન આવશે? ના મોટું. જે બાજુમાં છોકરાઓ, જે બાજુમાં આ ખુલ્લું હોય એ બાજુની સંખ્યા મોટી આવે. જો આ બાજુનું ખુલ્લું છે તો આ બાજુની સંખ્યા મોટી આવે. જો આ બાજુનું ખુલ્લું હોય તો આ બાજુની સંખ્યા આવે મોટી આવે. બરાબર. તો આ બાજુની સંખ્યા મોટી છે તો શું હંમેશા આ જે છે આ બાજુ ખુલ્લું આવવું જોઈએ. તો કયું આવે ચિહ્ન? ના કરતાં મોટું. તો જો નાની સંખ્યા કઈ આવશે? 503. નાની સંખ્યા કઈ છે? 503. અને 530 કઈ બાજુમાં આવશે? જમણી બાજુમાં. અને ડાબી બાજુ કઈ આવશે? 503. એવું કહી શકાય કે 503 એ 530ની ડાબી બાજુમાં આવશે, કારણ કે 503 અહીં આવશે અને 530 આ બાજુમાં આવશે. એટલે કયું? 503 એ 530ની ડાબી બાજુએ આવે. ચલો બીજું જોઈએ. 370 અને 307, એમાંથી કયું મોટું છે? 370 છે. બરાબર. તો અહીંયા ચિહ્ન કયું આવશે? ના કરતાં મોટું. મતલબ આ બાજુની સંખ્યા મોટી છે એટલે આ બાજુ ખુલ્લું રહેવું જોઈએ. આ જે છે ચિહ્ન આ બાજુમાં ખુલ્લું રહેવું જોઈએ, કારણ કે આ બાજુની સંખ્યા મોટી છે. તો 307 એ 370ની ડાબી બાજુએ આવે. ચલો આગળ. 58,765, 56,789. બરાબર. તો આ સંખ્યા મોટી છે તો ચિહ્ન આ બાજુમાં આવશે ના કરતાં મોટું ચિહ્ન, કારણ કે આ બાજુની સંખ્યા મોટી એટલે આ બાજુ છે આ જે છે ચિહ્ન ખુલ્લું હોવું જોઈએ. આ બાજુ ખુલ્લું હોવું જોઈએ. બરાબર. હવે જે તો 56,789 એ 58,765ની ડાબી બાજુએ આવેલી હોવી જોઈએ. બરાબર. ડાબી બાજુએ આવેલી આ બાજુમાં અને જમણી બાજુમાં આ બાજુમાં. તો 56,789 એ નાના છે એટલે આ બાજુમાં આવશે અને 58,765 આ બાજુમાં. બરાબર. તો 56,789 એ 58,765ની ડાબી બાજુએ આવે. ચલો એના પછી ચલો 9,83,415 અને 1,23,001. બરાબર.
તો ઓબ્વિયસ છે કે 1 કરોડ મોટા જ છે, બરાબર. તો જે સંખ્યા મોટી હોય એ બાજુમાં આ ચિહ્ન ખુલ્લું હોય, તો આ બાજુમાં ચિહ્ન ખુલ્લું છે મતલબ આ સંખ્યા મોટી થાય. તો આ શું આવશે? ના કરતાં નાનું ચિહ્ન આવશે, બરાબર. કારણ કે આ બાજુની સંખ્યા મોટી છે એટલે આ બાજુમાં આ ખુલ્લું હોવું જોઈએ. જો છે ને આ ખુલ્લું આ બાજુમાં હોવું જોઈએ, કારણ કે આ બાજુની સંખ્યા મોટી છે. જો આ બાજુની સંખ્યા હોય તો આ ચિહ્ન આ બાજુમાં ખુલ્લું હોત, તો કયું ચિહ્ન આવશે? ના કરતાં નાનું, બરાબર. હવે નાની સંખ્યા હંમેશા ડાબી બાજુએ આવે અને મોટી સંખ્યા જમણી બાજુમાં. તો નાની સંખ્યા આ છે, તો 98,30,415 એ 1,23,001ની ડાબી બાજુએ આવે મિત્રો, બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ચલો ખરા અને ખોટા છે. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર. પ્રાકૃતિક સંખ્યા હંમેશા શરૂઆત ક્યાંથી થાય? 1થી થાય. શૂન્ય આવે જ નહીં, એટલે આ કયું આવે? ખોટું આવે. ચલો નેક્સ્ટ. 400 એ સંખ્યા 399 પહેલાં આવતી સંખ્યા છે, બરાબર. 399 પછી 400 આવે, પહેલાં ના આવે, બરાબર. 399 પછી કયા આવે? 400. અહીંયા શું કીધું છે? પહેલાં. તો આ પણ શું આવશે? ખોટું મિત્રો. ચલો. શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, બરાબર છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત જ શૂન્ય થાય એટલે શૂન્ય સૌથી નાની સંખ્યા. તો શું આવશે? સાચું બાળકો. ચલો ડી. 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે. તો 599 પછી કઈ આવે? 600. અને આ શું છે? સાચું. પછી કીધું છે 599 પછી શું આવે? 600. તો આવશે સાચું. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. મિત્રો આપણે વ્યાખ્યામાં જોયું હતું, દરેક પ્રાકૃતિક સંખ્યા શું આવે? પૂર્ણ સંખ્યાની અંદર આવે. કેમ કે જો 0, 1, 2, 3 થી લઈને તો આ બધી પ્રાકૃતિક સંખ્યા શું આવી ગઈ? પૂર્ણ સંખ્યાની અંદર, બરાબર. તો એટલા માટે આવશે સાચું. ચલો આગળ. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, પણ પ્રાકૃતિક સંખ્યા છે. તો જો બધી પૂર્ણ સંખ્યા નથી, ખાલી શૂન્ય સિવાયની બધી જ પૂર્ણ સંખ્યા છે પ્રાકૃતિક છે, પણ શૂન્ય જેવું છે જે પ્રાકૃતિક સંખ્યા નથી, એટલે આ વિધાન આવશે ખોટું, બરાબર. દરેક પૂર્ણ સંખ્યા ના આવે, કારણ કે શૂન્ય એવી જે સંખ્યા છે એ પ્રાકૃતિકમાં આવતી જ નથી, એટલા માટે આ ખોટું આવે બાળકો. ચલો. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ના હોઈ શકે, બરાબર. તો 10 પહેલાં શું આવે? 9 આવે ને. તો 9 કેવા છે? 1 અંકના. અહીંયા શું કીધું? ના હોઈ શકે. તો આ વિધાન આવશે ખોટું. હોઈ શકે 10 પહેલાં 9 પણ આવી શકે, જે 1 અંકનું છે, બરાબર. એટલે વિધાન ખોટું આવે. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. તો 1 હોય જ નહીં, તો વિધાન ખોટું. પૂર્ણ સંખ્યાની શરૂઆત જ શૂન્યથી થાય. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, બરાબર. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય મિત્રો? 1થી થાય. 1, 2, 3 થી અનંત સુધી, બરાબર. 1 પહેલાં કોઈ સંખ્યા આવતી નથી, તો આ વિધાન કેવું આવશે? સાચું. ચલો એના પછી જોઈએ. પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા 1ની પહેલાં શું આવે? 1ની પહેલાં પૂર્ણ સંખ્યામાં 0 આવે, કારણ કે શૂન્યની શરૂઆત થાય 1, 0, 1, 2, 3 થી લઈને અનંત સુધી. તો 1ની પહેલાં શું આવે? 0 આવે ને. તો અહીંયા શું કીધું છે? નથી કીધું છે, તો આ વિધાન આવશે ખોટું. ખરેખર શું હોય છે? હોય છે, બરાબર. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યા 11 અને 12ના વચ્ચે આવે. તો 11 અને 12ની વચ્ચે કોઈ સંખ્યા નથી. 12 પછી શું આવે? 13. એમની વચ્ચે કોઈ સંખ્યા ના આવે 11 અને 12 વચ્ચે, એટલે આ વિધાન આવશે ખોટું. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. 0 પહેલાં કોઈ સંખ્યા નથી, કારણ કે 0 જ છેલ્લે પૂર્ણ સંખ્યામાં. અને પહેલાં છે કશું? નથી, તો આ વિધાન કેવું આવશે? સાચું. ચલો છેલ્લું વિધાન. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. મિત્રો એવું ના હોઈ શકે, કારણ કે આપણે 99 લઈએ દાખલા તરીકે. 99 પછી શું આવે? 100 આવે ને. તો આ કેટલા અંકની થઈ ગઈ? 3 અંકની થઈ ગઈ, બરાબર. તો અહીંયા કીધું ખાલી ફક્ત 2 અંકની જ હોય, તો એવું શક્ય જ ના હોય. 2 અંક પછી શું આવે? 3 અંકની બી હોઈ શકે, 4 અંકની પણ હોઈ શકે, બરાબર. 2 અંક પછી આવતી સંખ્યા હંમેશા કેટલા અંકની હોય? 2 અંકની હોય, અને કાં તો 3 અંકની હોય. 99 પછી શું આવે? 100, એ 3 અંકની થઈ જાય. અને અહીંયા શું કીધું? ખાલી ફક્ત 2 અંકની હોય, એવું ના હોઈ શકે, બરાબર. વિધાન આવે ખોટું. મિત્રો સમજાઈ ગયું?